નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ભૂગોળ વિષયના પ્રકરણ 1 થી 13 વિકલ્પો, જે મોસ્ટ આઈએમપી વિકલ્પો કહી શકાય તે દરેક એમસીક્યુ જવાબ સાથે હું આજના આ વિડીયોમાં તમને આપવાનો છું. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને અહીં સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ આઈએમપી મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો કે પ્રકરણ 1 થી 13 હું તમને આઈએમપી આપવાનો છું. તેમજ સૌપ્રથમ વિકલ્પ નંબર 1 છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ છે? તો કે કુ એલન સેમ્પલ. પછી છે વિકલ્પ નંબર 2, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો કે પરિવહન એ પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી. પછી છે પ્રશ્ન નંબર 3 કે જિયોગ્રાફિયા જનરલાઇઝ પુસ્તક કોણે લખ્યું હતું? તો બર્નાર્ડ બેરેનિયસે. પ્રશ્ન 4, માનવ ભૂગોળ કેન્દ્ર સ્થાને છે. તો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને શું છે? તો કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. પછી છે પ્રશ્ન 5 કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો કોણ આવશે? તો કે બકલ એ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર હતા. પછી છે પ્રશ્ન 6 કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? તો આ તો સરળ જવાબ છે, તો કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. પછી છે પ્રશ્ન 7 કે યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો હતો? તો કે ઇઝરાયેલ. પછી છે પ્રશ્ન 8 કે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? તો કયું આવશે રાજ્ય? તો કે હરિયાણા. પછી છે પ્રશ્ન 9, માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે? તો કે અમર્ત્ય સેન. પછી છે પ્રશ્ન નંબર 10, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો કે એસ્કિમો નામે ઓળખાશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને દરેકને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ દરેક સ્વાધ્યાયના વિકલ્પોની પીડીએફ વાંચવી હોય, આ દરેક વિકલ્પોને પાકા કરવા હોય, તો આ પીડીએફને મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. તો તમે ત્યાંથી આ પીડીએફને વાંચી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે જેટલા પણ હું તમને વિકલ્પો આપવાનો છું તે દરેક સ્વાધ્યાયના વિકલ્પો છે. તો પ્રશ્ન 10 છે કે ખાલી જગ્યા કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો કે એસ્કિમો નામથી ઓળખાય છે. પ્રશ્ન 11, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો કોણ કરે છે? તો કે સેમાંગ લોકો. પ્રશ્ન 12, નીચેનામાંથી કઈ ખનિજ અતાત્વિક ખનિજ છે? તો કે ગંધક ખનિજ એ અતાત્વિક ખનિજ છે. પ્રશ્ન 13, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાંથી થઈ હતી? તો કે યુરોપ ખંડમાંથી થઈ હતી. આગળ જોઈએ. પ્રશ્ન 1 છે કે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર? તો કે ઇન્ટરનેટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થતું હશે કે આગળ પ્રશ્નો અલગ રીતે હતા અને અહીં કેમ અલગ રીતે છે? તો સમયનો અભાવ હોવાના કારણે મેં આ રીતે દરેક પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈને અહીં લગાવી દીધા છે. તો પણ તમારે તૈયારી જ કરવી હોય તો તમને અહીં જે આ ગ્રીન સ્ક્રીનમાં દેખાય છે તે જવાબ છે. એટલે હું તમને દરેક પ્રશ્નના જવાબ કહી દઉં છું. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો કે તૃતીયક પ્રકારની. પછી છે પ્રશ્ન નંબર 3 કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? તો કે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. પછી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કે કોમ્પ્યુટરનો. આગળ વધીએ. તો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે? તો કે બેલ્જિયમ દેશમાં સૌથી વધુ ગીચ રેલમાર્ગો આવેલા છે. પ્રશ્ન 2, ભારતમાં સૌપ્રથમ રેલની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કે 1853થી. આ તો દરેક વિદ્યાર્થીને આવડે, કારણ કે ઘણી વાર આપણે ભણવામાં આવી ચૂક્યું છે. પ્રશ્ન 3, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો કે પનામા નહેર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 છે કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોમેકોન એ સૌથી લાંબી પાઇપલાઇન છે. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો આ તો સૌથી સરળ પ્રશ્નનો જવાબ છે, તો કે સાયકલ એ પ્રદૂષણ ફેલાવતી નથી. આગળ વધીએ. તો પ્રશ્ન 1, નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચારનું તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો કે ટેલિવિઝન. ઈમેલ એ ના આવે, ટપાલ સેવા એ પણ ના આવે અને ટેલિફોન એ પણ ના આવે. એટલા માટે ટેલિવિઝન એ સાચો વિકલ્પ ગણી શકાય. પ્રશ્ન 2 છે કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો કે 1923માં. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાલ તમારે ખાસ યાદ રાખવાની છે દરેક પ્રશ્નની. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? તો કે આલમ આરા. અને ક્યારે રજૂ થઈ એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો?
તો એ 1975માં. આગળ વધી પ્રશ્ન 1. નીચે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના માધ્યમથી પસાર થતો જૂનો માર્ગ, તો એ કયો માર્ગ છે? તો કે રેશમ માર્ગ. પછી છે પ્રશ્ન 2. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો કે ચીન. ઓપેક સંગઠનનું વડું મથક? તો કે સૌથી સરળ જવાબ વિયેના. પ્રશ્ન 4. કે ડ્રેજિંગ એટલે શું? તો કે નદીના તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવામાં આવે છે. માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો કે ચક્રીય. પછી છે પ્રશ્ન 2. કે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો કે 5000નો. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો કે દેહરાદૂન. પછી છે પ્રશ્ન 1. એન્ટાર્કટિકાની ખંડની માલિકી કોની ગણાય છે? તો કે વૈશ્વિક માલિકી છે. એન્ટાર્કટિકા એ કોઈ પણ એક દેશનો એ ભાગ નથી, એ દરેકનો છે. એટલા માટે એન્ટાર્કટિકા ખંડ એ કોનો છે? તો કે વૈશ્વિક છે. એના ઉપર કોઈ પણ પોતાની માલિકીનો હક જણાવી શકતો નથી. આગળ વધીએ. કોલસો કેવા પ્રકારનું સંસાધન છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરંપરાગત. કોલસો કેવું સંસાધન છે? તો કે પરંપરાગત. પ્રશ્ન 3. સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે માનવી. સંસાધન ભૂગોળમાં કોણ છે? તો કે માનવી. અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી? તો આ તો દરેકને જવાબ આવડે, આણંદ. વિદ્યાર્થી મિત્રો તેજાબી વરસાદ માટે કોણ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. ઔદ્યોગિક વિસ્તારો, રેલમાર્ગો, સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ શું ખાલી જગ્યા આગળ છે? તો તેમાં શું આવે? તો કે ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે છે. તો આ તો દરેકને ખબર હોય કે રેલમાર્ગો અને સડક માર્ગો ઉપર ધ્વનિનો અવાજ ખૂબ જ વધુ આવતો હોય છે, અને તેનાથી આપણે દૂર જઈએ તો ધ્વનિનો અવાજ ઓછો આવે. તેના કારણે ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય, એટલા માટે ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે છે. આ તો સરળ પ્રશ્નનો જવાબ હતો. ગરીબ દેશની વિકાસ યાત્રાને શું કરે છે? તો કે મંદ બનાવે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું? તો કે પાવાગઢનો ડુંગર છે તે કુદરતી તત્વમાં આવે છે. પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલ માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો કે ગ્રેનાઇટ. પ્રશ્ન નંબર 3 છે કે પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો? તો કે પ્રશ્નાવલીના ઉત્તર. પછી છે પ્રશ્ન નંબર 4 કે દ્વિતીયક માહિતી એટલે શું? તો કે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. દ્વિતીયક માહિતી એટલે શું? તો કે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી, એટલે કે જે સાહિત્ય બહાર પડી ગયેલું હોય તેમાંથી માહિતી જે લેવામાં આવે તેને દ્વિતીયક માહિતી કહેવામાં આવે છે. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો કે રેખા આલેખ. પ્રશ્ન 2 છે કે રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો કે તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો કે તાપમાનનું વિતરણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 1 છે કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો? તો કે USA, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા. પછી જોઈએ પ્રશ્ન નંબર 2 કે જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો કે 24. અને જીપીએસનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. આ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પછી છે ત્રીજો પ્રશ્ન કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો તેમાં શું જવાબ આવે? તો કે GIS. શું? તો કે GIS એ આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 13 પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો દરેક સ્વાધ્યાયના વિકલ્પો જોઈ લીધા છે. તો આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સવાલોના જવાબ મળી ગયા હશે. તમે આ દરેક પ્રશ્નોને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી PDF વાંચી શકો છો, અને બીજા મોસ્ટ IMP પેપર સોલ્યુશનનો વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે. તો એ વિડીયોને પણ તમે જોઈ શકો છો અને સારા માર્ક મેળવી શકો છો. આપણે મળીએ ફરી કોઈ નવા વિડીયો સાથે. અને તમને કોઈ ભૂગોળમાં કોઈ ટોપિક ના આવડતો હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશું. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.